વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. વહાલા ભક્તજનો, આ પવિત્ર મહિનાની શરૂઆત આપણે હરિના વંદનથી કરીએ છીએ. ભક્તિના સાગરમાં મગ્ન થઈએ. હરિઓમ. વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર પુરુષોત્તમ ભગવાનને વંદન કરું છું. વૃંદાવનને ચંદ્રમા સમાન આનંદિત કરનાર અને સમગ્ર આશ્ચર્યમય એવા પ્રભુ પુરુષોત્તમના ચરણે હું ભાવથી વંદન કરું છું. ભગવાન ભલું કરે. હે હરિ, તમારા ગુણગાન ગાવાની અમને શક્તિ આપો. જે જીવ આ માસમાં તમારું નામ લે છે તેનું કલ્યાણ નિશ્ચિત છે. શ્રદ્ધા રાખો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય તનોહરિ, મંગલમ પરમાત્મા, મંગલમ જગદીશ્વર. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. મનથી પ્રભુને યાદ કરો, ભક્તિ કરો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, અમારા મનના અંધકારને દૂર કરી ભક્તિનો પ્રકાશ ફેલાવજો. શ્રદ્ધા સાથે પ્રવેશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, અમારા હૃદયમાં વાસ કરજો પ્રભુ. કલ્યાણ કરજો, સુખ આપજો. નમો નારાયણ, નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ. પ્રભુ, તમારી કૃપા અપાર છે. અમને આશીર્વાદ આપજો. હરિઓમ. શ્રી પુરુષોત્તમ દેવ કી જય, શ્રી કાંઠા ગોરમા કી જય. આજના આ દિવ્ય અવસર પર આપ સર્વેનું સ્વાગત છે. પવિત્ર થાઓ. ચાલો હવે આપણે મંગલમય વાતાવરણમાં કથાનો પ્રારંભ કરીએ. મનને શાંત કરી હરિના ગુણગાનમાં ડૂબી જઈએ. જય શ્રી કૃષ્ણ. આપણા શાસ્ત્રો બહુ સુંદર વાત કહે છે કે ધર્મના કામમાં ઢીલ ન હોય. આપણે લૌકિક કામો માટે સમય કાઢીએ છીએ, તે વ્યર્થ છે. જ્યારે ભક્તિની વાત આવે ત્યારે કહીએ છીએ કાલે કરીશું, હજી તો બહુ ઉંમર બાકી છે. પણ ના, તે ભૂલ છે. સમય જતો રહે છે. ભક્તિ કરવા માટે કાલે કરીશું એવું વિચારનારા ક્યારેય પ્રભુને પામી શકતા નથી. સમય અમૂલ્ય છે, તેને હરિમાં લગાવો. હરિ બોલ. સમય પાણીના પ્રવાહ જેવો છે. એકવાર ગયો તે પાછો નથી આવતો. ભક્તિનો અવસર મળે તો તેને જતો ન કરો, હમણાં જ ભજો. જય હરિ. જેમ આપણા વડીલો બહુ સરસ કહેવત કહી ગયા છે કે આળસ જીવતા માણસની કબર છે. આળસુ માણસ મરેલા સમાન છે. જાગૃત થાવ. માટે આ આખો મહિનો આપણે મનમાંથી આળસ અને પ્રમાદને છોડીને વહેલા જાગી પવિત્ર સ્નાન કરી ભક્તિ કરવાની છે. મન શુદ્ધ કરો. મનુષ્ય જન્મ એ ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે. આપણે આ સંસારમાં કંઈક પુણ્ય કમાઈએ જેનાથી આપણું પરલોક પણ સુધરે. ભક્તિ કરો અને તરો. ભક્તિ માત્ર પરમાત્માને મેળવવાનો માર્ગ નથી, પણ મનને શાંત અને પવિત્ર રાખવાનો ઉપાય છે. મન હરિમાં લગાવો, શાંતિ મળશે. પુરુષોત્તમ માસમાં આપણે આપણા સ્વભાવને પવિત્ર બનાવવાનો છે. ક્ષમા, દયા અને પ્રેમ એ જ સાચી ભક્તિ છે. પ્રભુ રાજી થશે, કૃપા થશે. જે જીવ દયા રાખે છે અને પ્રભુમાં મગ્ન રહે છે તે જ સાચો ભક્ત છે. પ્રભુના ચરણે સમર્પિત થઈ જાઓ, તમારું ભલું થશે. હરિઓમ. શ્રદ્ધા એ જ શક્તિ છે. જો તમારી શ્રદ્ધા અડગ હોય તો ભગવાન પથ્થરમાંથી પણ પ્રગટ થાય છે. શ્રદ્ધા રાખો અને આગળ વધો. જય હો. આ પવિત્ર માસમાં
તમારી શ્રદ્ધાના દીવાને પ્રજ્વલિત રાખજો. કોઈ પણ સંજોગોમાં હરિનું નામ ન છોડતા. હરિ શરણમ મમ, શરણાગતિ સ્વીકારો. જેણે ભગવાનનો હાથ પકડ્યો છે તેને ભગવાન ક્યારેય પડવા દેતા નથી. મુસીબતોમાં પણ પ્રભુ પરનો ભરોસો ન ડગવો જોઈએ. હરિ સાથે છે. ચાલો હવે આપણે મુખ્ય કથા તરફ પ્રયાણ કરીએ અને જાણીએ મળ માસનો ઇતિહાસ. ભગવાનની કરુણાની આ વાર્તા છે. સાંભળીએ અને પાવન થઈએ. આ કથા મનના પાપ ધોઈ નાખશે અને તમને હરિના ધામમાં લઈ જશે. પવિત્ર મનથી કથા શ્રવણ કરો. જય પુરુષોત્તમ દેવ. હરિ ઓમ તત્સત. હવે આપણી મુખ્ય કથા તરફ પ્રયાણ કરીએ. આપણી સનાતન પરંપરામાં સમયની ગણતરી બહુ વૈજ્ઞાનિક અને સચોટ છે. કાળની ચક્ર ચાલે છે. સમય પવિત્ર છે. જ્યારે સૂર્યનારાયણ 12 રાશિઓમાં ભ્રમણ કરે છે ત્યારે સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેનો તફાવત સરખું કરવા વધારાનો મહિનો આવે છે, નૈમિષારણ્ય. દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરાય છે. આ મહિનાને શાસ્ત્રોમાં અધિક માસ કે મલમાસ કહેવામાં આવ્યો છે. રહસ્યમય સમય, પવિત્ર પળો. આ સમયની ગણતરી બ્રહ્માંડના ગૂઢ રહસ્યો પર આધારિત છે. ઋષિઓએ પણ આ સમયના મહત્વને સ્વીકાર્યું છે. મળ માસ એટલે વિલક્ષણતા, અનોખો મહિનો. હવે મુશ્કેલી એ થઈ કે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ થતી ન હોવાથી તેને મલિન માનવામાં આવ્યો. આ મહિનામાં શુભ કાર્ય ન થતા તિરસ્કાર ફેલાયો. પરિણામે સંસારના બધા લોકો આ મહિનાની નિંદા કરવા લાગ્યા. તેને અશુભ અને નકામો ગણવા લાગ્યા. તિરસ્કાર ફેલાયો હતો. વેદના વધી હતી. મળમાસ આ તિરસ્કારથી ખૂબ જ વ્યથિત થયો. તેને લાગ્યું કે મારો જન્મ જ વ્યર્થ છે. કોઈ તેનું નામ લેવા તૈયાર નહોતું. વેદના વધી. ચારે બાજુ અંધકાર. પોતાની આવી નિંદા જોઈને મલમાસ ખૂબ દુઃખી થયો. તે ધ્રુસકે રડવા લાગ્યો. તે રડતો રડતો વૈકુંઠમાં વિષ્ણુ પાસે ગયો. મદદ માટે પોકાર કરી. તે વિષ્ણુના ચરણોમાં પડીને આજીજી કરી. પ્રભુ, મારું શો વાંક? મને વિધાતાએ આવો કેમ બનાવ્યો? આખો સંસાર ધિક્કારે છે. પ્રભુ, સાંભળો. મારે આવા અપમાનિત જીવન જીવવા કરતાં મરી જવું સારું. પ્રભુ, હું મારો ત્યાગ કરવા તૈયાર છું. મને મુક્તિ આપો. શું મારો કોઈ નથી? કરુણ રુદન. ભગવાન વિષ્ણુ તો દયાળુ છે. શરણાગતનું દુઃખ સહન ન થયું. તેમણે મલમાસને આશ્વાસન આપ્યું, ધૈર્ય રાખ, તારો ત્યાગ કોઈ નહીં કરે. આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુએ મલમાસની આંગળી પકડી અને તેને સીધા ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ ગયા. પ્રભુએ તેને નામ આપ્યું પુરુષોત્તમ, ધન્ય ભાગ્ય. ભગવાને પોતાનું શ્રેષ્ઠ નામ આપી તેને સર્વ મહિનાઓમાં પૂજનીય બનાવ્યો. ભગવાનની કૃપા તેના પર અવિરત ઉતરી. મળમાસ ધન્ય થયો. જય શ્રી કૃષ્ણ. હવે આપણે કાંઠા ગોરમાની પવિત્ર વાર્તા સાંભળીએ. એક સુંદર ગામ હતું. ત્યાં એક વૃદ્ધ ડોશી રહેતી હતી. સંસ્કારોની આ કથા છે, શ્રદ્ધાથી સાંભળીએ. તેમને 2 દીકરા અને 2 વહુઓ હતી. એક સમયે બધું જ સારું હતું, પણ સમયનું ચક્ર ફર્યું અને ઘરમાં ક્લેશ થવાને કારણે બંને દીકરાઓ જુદા થઈ ગયા. કોઈ સાસુને રાખવા તૈયાર નહોતું. વેદના હતી, એકલતા હતી. ડોશીમાં ભગવાનના ભક્ત હતા. તેઓ અલગ રહીને મજૂરી કરતા અને ભક્તિમાં લીન રહેતા. તેમની શ્રદ્ધા અટલ હતી. પ્રભુ તેમની રક્ષા કરતા હતા. હરિઓમ. જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ડોશીમાએ વ્રત લેવાનું નક્કી કર્યું. તેઓ રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. ભક્તિ ફેલાઈ હતી. નદીના કાંઠે રેતીના કાંઠા ગોરમા બનાવી તેમની પૂજા કરતા અને વાર્તા સાંભળતા. ભક્તિ પવન જેવી પવિત્ર હતી. પ્રભુનો નામ રણકાર સંભળાતો. શુદ્ધિ થઈ. જે કોઈ સાચા હૃદયથી ભક્તિ કરે તેને ભગવાન ક્યારેય એકલો છોડતા નથી. ડોશીમાની ભક્તિની સુવાસ ગામમાં પ્રસરી હતી. હરિ વસે છે. પ્રભુ તમારી સાથે છે. નાના દીકરાની વહુ દેરાણી ભોળી અને ધાર્મિક હતી. તે સાસુનું સન્માન કરતી અને તેમની સાથે ભક્તિમાં જોડાતી. આસ્થાનો પંથ પકડ્યો હતો. પુણ્ય મળ્યું.
જ્યારે મોટા દીકરાની વહુ જેઠાણી અત્યંત અભિમાની હતી. તેને પોતાના ધન અને સંપત્તિનું ભારે ઘમંડ હતું. તેને ભક્તિ નકામી લાગતી હતી. અહંકાર વધ્યો હતો. દેરાણીએ પ્રેમથી જેઠાણીને કહ્યું કે જેઠાણીબા, ચાલો આજે પુરુષોત્તમ માસનું સ્નાન કરવા નદીએ જઈએ, ભગવાન રાજી થશે. વિનંતી કરી અને સમજાવ્યું. પણ જેઠાણી અહંકારી હતી. મોઢું મચકોડીને બોલી, મારે કાંઈ નવરાશ નથી. આ બધું તો નવરા બેઠેલા લોકોનું કામ છે. મારી પાસે તો લક્ષ્મી છે, ધન છે. મારે વળી ભક્તિની શું જરૂર? જાઓ તમે તમારી ભક્તિ કરવા, મારે ઘરકામ છે. જેઠાણીએ પ્રભુનો અનાદર કર્યો. સાસુનું માનેલી નહીં. અહંકાર નડ્યો. આ અહંકાર તેના વિનાશનું કારણ બનવાનું હતું. પ્રભુ બધું જ જોઈ રહ્યા હતા. જેઠાણીને ખબર નહોતી કે કુદરતનો ન્યાય અનોખો હોય છે. કસોટી શરૂ. જય હો. થોડા જ દિવસોમાં જેઠાણી પર કાંઠાગોરમાં કોપાયમાન થયા. તેના ઘરેથી સુખ શાંતિ ચાલી ગઈ. મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. અંધકાર છવાયો. દૈવી પ્રકોપ. જે ધનનું તેને અભિમાન હતું તે બધું જ પવનની જેમ ઉડી ગયું. તેનો ધણી પાછો ન આવ્યો. દીકરો ખોવાઈ ગયો અને ભારે ગરીબી આવી ગઈ. લાચારી અને વેદના. જે સંપત્તિ પર તેને ગર્વ હતો તે બધું જ નકામું બની ગયું. જેઠાણીનો અહંકારનો મહેલ જમીન દોસ્ત થઈ ગયો. તે ખૂબ રડવા લાગી. પસ્તાવો જાગ્યો. રુદન વધ્યો. જેઠાણી હારી થાકીને રડતી રડતી સાસુ પાસે ગઈ અને પગે પડીને આજીજી કરી. માં, મને બચાવો. પરિવાર વિખેરાઈ ગયો. મેં પાપ કર્યું છે. મને બચાવો. સાસુએ કરુણાપૂર્વક સમજાવ્યું. વહુ, તે પ્રભુનો અનાદર કર્યો છે. તારા અભિમાનને લીધે માતાજી રૂઠ્યા છે. જો તું સાચા મનથી ક્ષમા માંગે તો માફ કરશે. હવે તું વ્રત કર. ભગવાન દયાળુ છે. તે તારું કલ્યાણ કરશે. ભગવાનની શરણમાં જા. તે જ તારું દુઃખ દૂર કરશે. જેઠાણીએ માફી માંગી. પ્રભુ માફ કરે છે. હરિઓમ. જેઠાણીએ નદીએ જઈ પવિત્ર સ્નાન કરી રેતીના કાંઠા ગોરમાં બનાવ્યા. સોપારી, કંકુ અને ફૂલોથી પૂજા કરી. હે કાંઠા ગોરમાં, મને માફ કરો. પછતાવો કર્યો. ભગવાન પુરુષોત્તમ દયાળુ છે. જેઠાણીની અખંડ ભક્તિ જોઈ તેઓ પ્રસન્ન થયા અને તેનું દુઃખ દૂર કરવા આશીર્વાદ આપ્યા. અહંકારનો અંધકાર દૂર થયો. ભક્તિ જાગી. ભગવાનની કૃપાથી તેનો પતિ પાછો આવ્યો. ખોવાયેલો દીકરો ઘરે આવ્યો અને ઘરમાં ફરીથી લક્ષ્મીનો વાસ થયો. સાસુ, દેરાણી અને જેઠાણી વ્રત કરવા લાગ્યા. જય હો. આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલી સંપત્તિ હોય પણ ધર્મનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ. ભક્તિમાં જ સાચું સુખ અને શાંતિ છે. પુરુષોત્તમ ભગવાનની જય. એક દિવ્ય વિરામ. કથાના આનંદ સાથે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને પ્રગતિ લાવવા મુલાકાત લો રાધા શિવ ઓરાની. આધ્યાત્મિક જ્ઞાન મેળવો. આભાર. જ્યાં તમને મળશે સરળ વાસ્તુ ટિપ્સ અને હકારાત્મક ઓરા વધારવાના ઉપાયો. તમારા જીવનને નવી દિશા આપો અને આધ્યાત્મિકતાનો અનુભવ કરો. સકારાત્મક બનો. હરિઓમ. રાધા શિવ ઓરા તમારા જીવનને ભક્તિ, સમૃદ્ધિ અને પરમ શાંતિથી ભરી દેશે. રાધા શિવ ઓરા તમારા માટે હંમેશા હાજર છે. પ્રગતિના પંથે આગળ વધો. હરિઓમ. જીવનને દિવ્ય બનાવવાનું આ શ્રેષ્ઠ અવસર છે. ભક્તિ અને સમૃદ્ધિનો સંગમ એટલે રાધા શિવ ઓરા. તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરો. નકારાત્મકતા દૂર કરો. શુદ્ધિ. જીવનમાં વાસ્તવિક સફળતા મેળવવા માટે મનની શાંતિ અનિવાર્ય છે. રાધા શિવ ઓરા તમને તે શાંતિ મેળવવામાં મદદ કરશે. સંપર્ક કરો અને જીવનને દિવ્ય બનાવો. આભાર. ભક્તિ અને શ્રદ્ધા સાથે પ્રગતિ કરો. ભગવાનની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. પ્રગતિ તમારી રાહ જોઈ રહી છે. આનંદ લો. ભગવાન વિષ્ણુ મળમાસને લઈને ગોલોકમાં શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ રડતા મલમાસનું ભાગ્ય કેવી રીતે બદલશે તે આપણે કાલે જોઈશું. નમો નારાયણ.
તેને પોતાનું નામ આપીને કેવી રીતે જગત વંદનીય બનાવશે તે રસપ્રદ કથા આપણે આવતીકાલના દ્વિતીય દિવસે જોઈશું. ત્યાં સુધી હરિનામ લેતા રહો અને મગ્ન રહો. હરિઓમ. કથાનું મહત્વ સમજો અને તેને જીવનમાં ઉતારો. ભક્તિ એ માત્ર સાંભળવાની વસ્તુ નથી, પણ આચરણમાં મૂકવાની વસ્તુ છે. પ્રભુનો મહિમા અપરંપાર છે. કાલે ફરી મળીશું. આભાર. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જે ભક્ત શ્રદ્ધાથી કથા સાંભળે છે તેને 1000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. આજના દિવસે ગાયની સેવા કરો, પુણ્યશાળી બનો. જય હો. બ્રાહ્મણને અન્નદાન આપવું અત્યંત ફળદાયી ગણાય છે. દાન અને પુણ્યથી જીવન ધન્ય બને છે. પ્રભુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. પુરુષોત્તમ ભગવાનની ભક્તિમાં રહો. હરિઓમ. વડીલોની સેવા કરો અને બાળકોમાં સુંદર સંસ્કારનું સિંચન કરો. આ પવિત્ર દિવસ તમારા માટે મંગલમય રહે તેવી અભ્યર્થના. હરિઓમ, હરિઓમ, હરિઓમ. ભગવાન સૌનું ભલું કરે. જમોને કાનુડા રે, રાધાજીના શ્યામ. તારા વિના મારે કોઈ નથી રે બીજું ધામ. જમોને કાનુડા રે. ઘી ગોળના માલપુઆ બનાવ્યા, પ્રેમ તણું રસ રેડ્યો. પ્રસાદ લો. ભાવ કરીને ભોજન આપું, સ્વીકારો મારા દેવ. જમોને કાનુડા રે. હે પ્રભુ, આ ભાવભર્યો અને પ્રેમથી બનાવેલો થાળ સ્વીકારો. તમે જ જીવનના આધાર છો. જય હો. તમે જ અમારા સર્વસ્વ છો. તમારી કૃપા અમારા પર બની રહે. ભક્તોના હૃદયમાં વાસ કરજો. આ માલપુઆ અને દૂધપાકનો થાળ પ્રેમથી આરોગો. હરિઓમ. પધારો પ્રભુ. જય શ્રી કૃષ્ણ. દૂધપાકને પૂરી લાવ્યા, કેસર કેરી સુવાસ. તુલસી દલ મૂકીને આપું, પૂરો મનની આશ. જમોને કાનુડા રે. ભક્તોના ભાવને સમજનારા મારા પ્રભુ, થાળ સ્વીકારો. હરિઓમ. આ પવિત્ર પ્રસાદ ગ્રહણ કરો અને અમને તમારી ભક્તિના આશીર્વાદ આપો. તમારું સ્મિત જ અમારું જીવન છે. રાધા રમણ હરિ ગોપાલ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભક્તિ છે. આજના પ્રસાદનો મહિમા અત્યંત અનોખો છે. પ્રભુ તૃપ્ત થાય અને ભક્તોને શાંતિ મળે. પવિત્ર અવસરમાં પ્રભુ ભોજન કરે તે જ ઈચ્છા છે. પધારો પ્રભુ, ભાવથી આરોગો. હરિઓમ. પાવન થાઓ. જય પુરુષોત્તમ દેવા. પ્રભુ જય પુરુષોત્તમ દેવા. અધિક માસના સ્વામી, સેવું ભાવે એવા. જય પુરુષોત્તમ દેવા. મલમાસ ગણીને નિંદા કરતા, હરિચરણે જઈ રોયા. કષ્ટ હરતા. જય પુરુષોત્તમ દેવા. કૃષ્ણચંદ્રે કૃપા કીધી, આપ્યું પોતાનું નામ. પુરુષોત્તમ મહિમા ગાય, પામે અક્ષરધામ. જય પુરુષોત્તમ દેવા. કાસા પાત્રમાં માલપુઆનું દાન કરે. હરિઓમ. ભાવ અને શ્રદ્ધાથી પ્રભુની આરતી કરો. આ દિવ્ય જ્યોત તમારા જીવનના અંધકારને દૂર કરશે. પ્રભુ સૌનું મંગળ કરશે. હૃદયમાં હરીને પધરાવો અને આરતીમાં લીન થઈ જાઓ. જય હો. પુરુષોત્તમ ભગવાનની આરતી જે કોઈ ભાવપૂર્વક ગાય છે તેના પાપ નાશ પામે છે. આ પવિત્ર જ્યોતિ તમારા જીવનમાં નવી આશાનું પ્રકાશ ફેલાવે. શરણાગતિ એ જ સાચું સુખ છે. જય હરિ. આરતીના આ દિવ્ય મંત્રો અને નાદ તમારા ઘરના ખૂણે ખૂણે પવિત્રતા ફેલાવે. હે પ્રભુ, અમને તમારી અવિરત ભક્તિ આપજો. સર્વ કષ્ટ હરજો અને અમને સુખ, શાંતિ તથા સંતોષ આપજો. ભગવાન કૃપા કરશે. પુરુષોત્તમ દેવની જય. હરિઓમ, હરિઓમ, હરિઓમ. હૃદયથી પ્રભુને યાદ કરો અને આ આરતીમાં સંપૂર્ણપણે લીન થઈ જાઓ. ભક્તિના પ્રવાહમાં તરબોળ થઈ જાઓ. જય હો પ્રભુની. પવિત્ર. જય પુરુષોત્તમ દેવા. ભક્તોના દુઃખ હરનારા, સુખ અને સંપત્તિ આપનારા પ્રભુ, આજના આ પ્રથમ દિવસની આરતીમાં આપણે સહુ પવિત્ર થયા છીએ. આ પવિત્રતા જાળવી રાખજો. ભક્તિ કરો. દરેક શ્વાસમાં પ્રભુનું નામ હોય. પુરુષોત્તમ માસની આ દિવ્યતા આપણને મોક્ષના માર્ગ તરફ લઈ જાય. હરિ બોલ, હરિ બોલ, નારાયણ હરિ, ગોવિંદ ગોપાલ. ભક્તિમાં શક્તિ છે, શ્રદ્ધા જ પ્રભુ.
જય પુરુષોત્તમ દેવા. ભગવાન આપણું રક્ષણ કરશે. આનંદમાં રહો અને હરિને ભજો. હરિઓમ તત્સત. ભક્તિનો આનંદ લો. જય શ્રી કૃષ્ણ. પ્રભુ રક્ષા કરશે. શરણાગત વત્સલ છે પ્રભુ. જય હો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા ગોરમાની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના આનંદની જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. વહાલા શ્રોતાજનો, આભાર. જય હો. આશા છે કે આ કથાથી તમારા જીવનમાં શાંતિ અને ભક્તિનો સંચાર થશે. કાલે ફરી મળીશું દ્વિતીય દિવસની કથા માટે. ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં રહો, સેવામાં રહો અને હંમેશા આનંદમાં રહો. જય હો. તમારા દરેક કાર્યોમાં પ્રભુને યાદ કરો. જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ. હરિ ઓમ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હરિ શરણમ મમ. પવિત્રતાનો અનુભવ કરો. હરિ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.